હેલો એન્ડ વેલકમ બેક એવરીવન. સ્વાગત છે આપ સર્વેનું પ્રિપરેશન વિથ જુનિયર ટેસ્ટના ડિજિટલ પ્લેટફોર્મ પર. આજે આપણે વાત કરવાના છે કરંટ અફેરના મોસ્ટ ટાઈમ એવા પ્રશ્નોની. અને આપ અમારી ચેનલ પર પ્રથમવાર હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, સાથે સાથે બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો જેથી આવનારા તમામ વિડીયોની અપડેટ આપ સુધી પહોંચી રહે. અને હજુ સુધી તમે અમારી ટેલિગ્રામ ચેનલ તેમજ વોટ્સઅપ ચેનલ જોઈન ના કરી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપેલી છે, તો ત્યાં જઈને તમે જોઈન કરી શકો છો. તો શરૂ કરીએ કરંટ અફેરના મોસ્ટ ટાઈમ એવા પ્રશ્ન. પ્રશ્ન નંબર 1, નીચેનામાંથી ભારતીય નેવીના વડા તરીકે કોણ કાર્યરત છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, આર હરિકુમાર. પ્રશ્ન નંબર 2, નીચેનામાંથી ઓલા કંપનીએ કયા બે રાજ્યમાં તેની ઈ બાઇક ટેક્સી સેવા શરૂ કરવાની જાહેરાત કરી છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી, દિલ્હી અને હૈદરાબાદ. પ્રશ્ન નંબર 3, ઈસવીસન 1975માં રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવામાં આવી ત્યારે નીચેનામાંથી કોણ ભારતના રાષ્ટ્રપતિ હતા? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી, ફખરુદ્દીન અલી અહેમદ. પ્રશ્ન નંબર 4, કેન્દ્રીય ક્ષેત્રની પેટા યોજના પીએમ મત્સ્ય કિસાન સમૃદ્ધિ સહયોજના PMSSYને તાજેતરમાં કેટલા વર્ષ માટે મંજૂરી આપી છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, 4 વર્ષ માટે. પ્રશ્ન નંબર 5, મુંબઈમાં દેશની પ્રથમ અત્યાધુનિક સ્મોલ એનિમલ હોસ્પિટલનું શરૂ થવા પાછળ કયા ઉદ્યોગપતિનું મોટું યોગદાન છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, રતન ટાટા. પ્રશ્ન નંબર 6, નીચેનામાંથી મહાસાગરો અને વાતાવરણમાં સર્વેક્ષણ માટે નાસા દ્વારા છોડવામાં આવેલ ઉપગ્રહનું નામ શું છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી, પાકા. પ્રશ્ન નંબર 7, તાજેતરમાં નીચેનામાંથી નવી દિલ્હી વિશ્વ પુસ્તક મેળા 2024માં દેશને ગેસ્ટ ઓફ ધ ઓનર તરીકે પસંદ કરવામાં આવ્યો? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી, સાઉદી અરેબિયા. પ્રશ્ન નંબર 8, નીચેનામાંથી ભારતીય વાયુસેનાના વડા તરીકે કોણ છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, વિવેક રામ ચૌધરી. પ્રશ્ન નંબર 9, તાજેતરમાં ઓલા કંપની દ્વારા બેંગ્લોરમાં ક્યારે ઇલેક્ટ્રિક ટેક્સી સેવાનું સફળ પરીક્ષણ કર્યું હતું? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, સપ્ટેમ્બર 2023. પ્રશ્ન નંબર 10, ફેબ્રુઆરી 2024માં સ્વિટ્ઝરલેન્ડના પ્રખ્યાત આઈસ પેલેસમાં તકતી સ્થાપિત કરે કયા ભારતીય રમતવીરનું સન્માન કરવામાં આવ્યું છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી, નીરજ ચોપડા. પ્રશ્ન નંબર 11, નીચેનામાંથી સ્વિટ્ઝરલેન્ડના પ્રખ્યાત આઈસ પેલેસ જંગ ફ્રાઉ જોસને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, યુરોપનું શિખર. પ્રશ્ન નંબર 12, તાજેતરમાં કોણે શ્રીલંકા માટે ઓડીઆઈ ક્રિકેટમાં પ્રથમ બેવડી સદી ફટકારનાર બેટ્સમેન બન્યો હતો? તો આપણો સાચો જવાબ છે સી, અથુરામ નિસાનકા. પ્રશ્ન નંબર 13, નીચેનામાંથી ભારતના પ્રથમ મહિલા સરોજિની નાયડુ ભારતની રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ તરીકે કયા વર્ષે રહ્યા હતા? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, 1925. પ્રશ્ન નંબર 14, હાલમાં ભારતીય થલ સેનાના વડા તરીકે કોણ છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી, મનોજ પાંડે. પ્રશ્ન નંબર 15, નીચેનામાંથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ તરીકે સરોજિની નાયડુ કોના અનુગામી અધ્યક્ષ બન્યા હતા? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી, મહાત્મા ગાંધી. પ્રશ્ન નંબર 16, નીચેનામાંથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અગાઉ નામ શું હતું? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, ભારતીય સંઘ. પ્રશ્ન નંબર 17, ફેબ્રુઆરી 2024માં જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરનાર પૂર્વોત્તર કયું રાજ્ય બન્યું છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી, સિક્કિમ. પ્રશ્ન નંબર 18, તાજેતરમાં કૃષિ રક્ષક પોર્ટલ માટે કયો હેલ્પલાઇન નંબર લોન્ચ કર્યો છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી, 14447. પ્રશ્ન નંબર 19, નીચેનામાંથી ઓલા કંપનીએ દિલ્હી અને હૈદરાબાદમાં કેટલી ઈ બાઇક ટેક્સી સેવા શરૂ કરવાની જાહેરાત કરી? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી, 10,000. પ્રશ્ન નંબર 20, તાજેતરમાં નીચેનામાંથી ઉત્તર પ્રદેશ સરકાર કયા શહેરમાં ગંગાતીરી ગાયો માટે દેશનું પ્રથમ સંરક્ષણ કેન્દ્ર સ્થાપશે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, વારાણસી. તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.